આદિત્યાણા નજીક કાર ચાલકે ઠોકર મારતા બાઇક ચાલક કિશોરનું મોત થયું છે. અકસ્માત સર્જી કાર ચાલક ઘટના સ્થળે જ કાર મૂકીને નાસી જતા પોલીસે શોધખોળ હાથ ધરી છે. રાણાવાવ નજીક આંટી નેશમાં રહેતા નાથા ભીમા ગુરગુટિયા એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગઈકાલે તેઓ માતાની દવા લઈને રાણાવાવના સરકારી દવાખાના ખાતેથી આદિત્યાણા પરત જતા હતા. ત્યારે આદિત્યાણા ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક જ વાહન અકસ્માત થયો હોવાથી લોકોના ટોળા એકત્ર થયા હોવાનું જણાતા તેઓ પોતાનું બાઇક સાઈડમાં રાખીને ઘટના સ્થળે ગયા હતા. જ્યાં જોતા તેનો 17 વર્ષીય ભત્રીજો મયુર આલાભાઈ ગુરગુટિયા લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો અને તેનું બાઇક પણ ત્યાં જ હતું અને સામે કાળા રંગની કાર પણ પડી હતી. મયુરને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તેથી નાથાએ તેના ભત્રીજા મયુરનું વાહન અકસ્માતે મોત નિપજાવીને નાસી છૂટનાર અજાણ્યા ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જી કાર ચાલક ત્યાં જ કાર મૂકી નાસી ગયો હોવાથી તેના નંબરના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવના પગલે નેસ વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.